નમસ્કાર મિત્રો, આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના 25 મહત્વના સમાચાર. સૌપ્રથમ વાત કરીએ તો આજે વિશ્વ વસ્તી દિવસ. આજે 11 જુલાઈના રોજ દુનિયાભરમાં વધતી વસ્તી પ્રત્યે જાગૃતિ લાવવા માટે વિશ્વ વસ્તી દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. મિત્રો, પીએમ મોદીનો ન્યુઝીલેન્ડ પ્રવાસ. ઓસ્ટ્રેલિયાના પ્રવાસ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ન્યુઝીલેન્ડ પહોંચી ગયા છે. 40 વર્ષ પછી કોઈ ભારતીય પીએમની આ પ્રથમ ન્યુઝીલેન્ડ મુલાકાત છે, જ્યાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એટલે કે FTA અને ન્યુઝીલેન્ડમાં UPI લોન્ચ કરવા અંગે ચર્ચા થવાની છે. દવાઓ માટે મિત્રો નવો નિયમ. કેન્દ્ર સરકારના નવા નિયમ મુજબ જે કફ સિરપ અથવા તો ટોનિકમાં 12% વધુ આલ્કોહોલ હશે તે હવે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના મેડિકલ સ્ટોર ઉપરથી સીધી ખરીદી કરાશે નહીં. ₹20 પ્રતિ લીટર વાળું મેથેનોલ ઈંધણ. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું છે કે ટૂંક સમયમાં બસ અને ટ્રક જેવા ભારે વાહનો માટે ડીઝલના વિકલ્પ તરીકે ₹20 અને ₹22 પ્રતિ લીટર કિંમત ધરાવતું મેથેનોલ ઈંધણ માર્કેટમાં ઉતારવામાં આવશે. E20 પેટ્રોલથી માઇલેજમાં ઘટાડો. સરકારે સ્વીકાર્યું છે કે E20 ઇથેનોલ મિશ્રિત પેટ્રોલના કારણે વાહનોના માઇલેજમાં 3 થી 5% ઘટાડો થઈ શકે છે. જો વાહનના સ્પેર પાર્ટ ખરાબ થશે તો કંપનીઓએ મફત બદલી આપવા પડશે. હવામાન વિભાગની મિત્રો ભારે વરસાદની ચેતવણી છે. દેશના 20 થી વધુ રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડું અને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે. બિહાર અને ઝારખંડમાં તો રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. ભારતીય નૌસેનામાં મહેન્દ્ર ગિરીશ સામેલ. ભારતીય નૌસેનાની તાકાતમાં વધારો કરતા સ્વદેશી યુદ્ધપાત મહેન્દ્ર ગિરીને નેવીના બેડામાં સામેલ કરવામાં આવી રહ્યું છે. શાળામાં જૂની ટાઈ ઉપર પ્રતિબંધ. હરિયાણા બાળ અધિકાર સંરક્ષણ આયોગે બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શાળામાં પરંપરાગત ગળાની ટાઈ ઉપર પ્રતિબંધ મૂક્યો છે અને તેના બદલે ક્લિપ ઓન અથવા તો વેલ્ક્રો ટાઈ વાપરવાનો આદેશ આપ્યો છે. સોના ચાંદીના ભાવમાં ઘટાડો. જુલાઈ મહિનામાં ચાંદીના ભાવમાં 3500 થી લઈને 5000 સુધીનો મોટો ઘટાડો નોંધાયો છે, જેનાથી ચાંદીનો ભાવ ₹2,20,000 પ્રતિ કિલો અને 24 કેરેટ સોનાનો ભાવ ₹1,43,000 પ્રતિ 10 ગ્રામની આસપાસ ટ્રેડ પર થઈ રહ્યો છે. આસામ સરકારનો બહુવિધ લગ્ન ઉપર કડક નિયમ. આસામ સરકાર બજેટમાં નવો નિયમ લાવવા માટે જઈ રહી છે કે એક કરતા વધુ પત્ની રાખનાર એટલે કે બહુવિધ લગ્ન કરનાર વ્યક્તિને કોઈ પણ સરકારી યોજનાનો કે સુવિધાનો લાભ આપવામાં આવશે નહીં. રામ મંદિર દાન ચોરી મામલો. અયોધ્યા રામ મંદિરમાં કથિત ચઢાવા એટલે કે દાન ચોરીના મામલા બાદ દાન ગણતા 23 કર્મચારીઓએ રાજીનામું આપ્યું છે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં 13 જુલાઈના રોજ સુનાવણી હાથ ધરાશે. મંદિરોમાં નવો ડ્રેસ કોડ અને કેમેરા. હિમાચલ પ્રદેશના બાબા બાલકનાથ મંદિરમાં દાન ગણતા સ્ટાફ માટે ખિસ્સા વગરના કપડા ફરજિયાત કરવામાં આવ્યા છે, જ્યારે ઉત્તરાખંડના બદ્રીનાથ સહિતના 4 ધામ મંદિરોમાં ચઢાવાની સુરક્ષા માટે HD CCTV કેમેરા લગાવવામાં આવશે. ઓપન AI નો ChatGPT વર્ક. ઓપન AI કંપનીએ ઓફિસના મુશ્કેલ અને લાંબા કામો આપમેળે પતાવવા માટે ChatGPT વર્ક નામનો પાવરફુલ AI એજન્ટ અને માણસોની જેમ વાતચીત કરી શકે તેવા 2 નવા વોઇસ મોડેલ પણ લોન્ચ કર્યા છે. રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન માટે નવો પ્રોટોકોલ. કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને કડક આદેશ આપ્યો છે કે સત્તાવાર કાર્યક્રમોમાં પહેલા રાષ્ટ્રગીત વંદે માતરમ ગવાશે અને ત્યારબાદ જ રાષ્ટ્રગાન જન ગણ મન ગાવું કે વગાડવું અનિવાર્ય છે. ભારતનું વિદેશી હુંડિયામણ વધ્યું. RBIના રિપોર્ટ અનુસાર ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં $7.26 અબજ મોટો ઉછાળો આવતા તે $674 અબજની ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયો છે. શેખ હસીના ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરશે. બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ જાહેરાત કરી છે કે તેઓ ડિસેમ્બરમાં દેશ પરત ફરીને કોર્ટમાં સરેન્ડર કરશે. કૈલાસ માનસરોવર યાત્રા માટે ₹1 લાખની સહાય. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કૈલાસ માનસરોવરના તીર્થયાત્રીઓ માટે ₹1 લાખ આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે, જેના ફોર્મ ઓનલાઈન ભરાવાના શરૂ થઈ ગયા છે. અભિનેતા રાજપાલ યાદવને જેલની સજા. દિલ્હી હાઈકોર્ટે ચેક બાઉન્સના જૂના કેસમાં બોલિવૂડ એક્ટર રાજપાલ યાદવની 3 મહિનાની જેલની સજા યથાવત રાખી છે અને ₹7 કરોડ અને ₹35 લાખ ચૂકવવાનો આદેશ પણ આપ્યો છે. રેલવેનું ₹206 કરોડનું કવચ 4.0 બજેટ.
રેલવે મંત્રાલય ઉત્તરી ઝોનમાં અકસ્માતો રોકવા માટે 680 કિલોમીટરના રૂટ પર એન્ટી કોલિઝન કવચ 4.0 સિસ્ટમ લગાવવા માટે 206 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. દિલ્હીમાં મહિલાઓ માટે પિંક સહેલી સ્માર્ટ કાર્ડ. દિલ્હીમાં બસોમાં મહિલાઓ માટે મફત મુસાફરી માટેની પિંક ટિકિટ 31 જુલાઈથી બંધ થશે. 1 ઓગસ્ટથી માત્ર પિંક સહેલી સ્માર્ટ કાર્ડ ધારક મહિલાઓને જ મફત મુસાફરીનો લાભ મળશે. મહારાષ્ટ્રમાં ખેડૂતોની દેવા માફી. મહારાષ્ટ્ર સરકારે ખેડૂતોના દેવા માફી માટેની 2 લાખ રૂપિયાની મર્યાદા હટાવી છે, જેથી હવે 56 લાખથી વધુ ખેડૂતોને 36,000 કરોડની લોન માફીનો સીધો લાભ મળશે. દિલ્હીમાં પ્રોપર્ટી માટે યુનિક આઈડી કાર્ડ. જમીનના વિવાદો અને છેતરપિંડી રોકવા માટે દિલ્હીમાં આધાર કાર્ડની જેમ દરેક મિલકત માટે એક યુનિક આઈડી બનાવવામાં આવશે. યુપીમાં 35 કરોડ વૃક્ષારોપણ અભિયાન. ઉત્તર પ્રદેશમાં 12 જુલાઈના રોજ સીએમ યોગી આદિત્યનાથ એક પેડ માં કે નામ થીમ હેઠળ 35 કરોડ છોડ વાવવાનું મોટું અભિયાન શરૂ કરશે. કેન્સર અને ડાયાબિટીસની 39 દવાઓ સસ્તી થશે. કેન્દ્ર સરકારે કેન્સર, ડાયાબિટીસ સહિત 39 પ્રકારની જીવન રક્ષક દવાઓના ભાવ ઘટાડ્યા છે અને મેડિકલ સ્ટોર ઉપર રેટ લિસ્ટ લગાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. અને અંતે સોલર રૂફટોપ યોજનામાં ગુજરાત મોખરે જોવા મળ્યું છે. ભારતમાં ઘરની છત પર સોલર પેનલ લગાવવાની રૂફટોપ સોલર યોજના દેશભરમાં ગુજરાત રાજ્ય સૌથી પ્રથમ ક્રમે જોવા મળ્યું છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.